જય શ્રી રામ. હર હર મહાદેવ. શ્રી રામચરિતમાનસ બાલકાંડ. પ્રથમ સોપાન. નગરની શોભા જોઈ અને બ્રહ્માની નિપુણતા પણ સાચો સાચ તુચ્છ જણાય છે. વન, બાગ અને કુવા, તળાવ, નદીઓ સર્વે સુંદર છે. તેમનું વર્ણન કોણ કરી શકે છે? ઘેર ઘેર ઘણા જ મંગળસૂચક તોરણ અને ધજા પતાકાઓ સુશોભિત થઈ રહ્યા છે. ત્યાંના સુંદર અને ચતુર સ્ત્રી પુરુષોની છબી જોઈ મુનિઓના મન પણ મોહિત થઈ જાય છે. જે નગરમાં સ્વયં જગદંબાએ અવતાર લીધો તેનું શું વર્ણન થઈ શકે છે? ત્યાં રીતિ સિદ્ધિ સંપત્તિ અને સુખ નિત્ય નવીન વધતા જાય છે. જાનને નગરની સમીપ આવેલી સાંભળી નગરમાં દોડધામ થઈ ગઈ, જેથી તેની શોભા વધી ગઈ. આગેવાની લેનારાઓ બની ઠની અને અનેક પ્રકારના વાહનોને શણગારી આદર સહિત જાનને લેવા ચાલ્યા. દેવતાઓના સમાજને જોઈ બધા મનમાં પ્રસન્ન થયા અને વિષ્ણુ ભગવાનને જોઈને તો ઘણું જ સુખ પામ્યા. પરંતુ જ્યારે શિવજીના દળને જોવા લાગ્યા ત્યારે તો તેમના બધાના વાહનો ડરીને ભાગી છૂટ્યા. વાહનો એટલે કે હાથી, ઘોડા, રથ, બળદો. થોડાક મોટી ઉંમરના સમજદાર લોકો ધીરજ ધરી ત્યાં ઊભા રહ્યા. બાળકો તો સર્વે પોતાનો જીવ લઈને ભાગ્યા. પહોંચ્યા પછી જ્યારે માતા પિતા પૂછે ત્યારે તેઓ ભયથી કાંપતા શરીરે આવા વચનો કહે છે કે શું કહીએ? કોઈ વાત કહી શકાતી નથી. આ જાન છે કે યમરાજની સેના છે? વર ગાંડો છે અને નંદી પર સવાર છે. સર્પ ખોપડી અને રખિયા જ એવા આભૂષણ છે. જય શ્રી રામ. હર હર મહાદેવ. વરના શરીર પર રખિયા ચોપડેલી છે અને સર્પ તથા ખોપરીઓના ઘરેણાં પહેર્યા છે. નાગો જટાધારી અને ભયંકર છે. તેની સાથે ભૂત પ્રેત અને ભયાનક મુખોવાળા ભૂત પ્રેત, પિશાચ અને યોગિનીઓ અને રાક્ષસો છે. જાનને જોઈને જીવિત રહેશે. ખરેખર તેના ઘણા જ પુણ્ય છે અને તે જ પાર્વતીનો વિવાહ જોશે. છોકરાઓએ ઘેર ઘેર આ જ વાત કરી. મહેશ્વરનો આ સમાજ જાણીને સર્વે છોકરાઓના માતા પિતા હસે છે અને તેમને ઘણી રીતે છોકરાઓને સમજાવ્યા કે નિડર થઈ જાઓ, ડરની કોઈ વાત નથી. આગેવાન લોકો જાનને તેડીને આવ્યા. તેઓ સર્વે સુંદર જાનિવાસા ઉતારા માટે આપ્યા અને મેના પાર્વતીજીના માતા એ શુભ આરતી તૈયાર કરી અને તેમના સાથે સ્ત્રીઓ શ્રેષ્ઠ લગ્ન ગીત ગાવા લાગી. સુંદર હાથોમાં સોનાનો થાળ શોભે છે અને આ રીતે મેના હરખાતા હરખાતા શિવજીને પોખવા ચાલ્યા. જ્યારે મહાદેવજીને ભયાનક વેશમાં જોયા ત્યારે તેઓ સ્ત્રીઓના મનમાં ઘણો ભારે ભય ઉત્પન્ન થઈ ગયો. ઘણા જ ભયના કારણે દોડીને તેઓ ઘરમાં પેસી ગઈ અને શિવજી જ્યાં જાનિવાસો હતો ત્યાં ચાલ્યા ગયા. મેનાના હૃદયમાં ઘણું દુઃખ થયું. તેમણે પાર્વતીજીને પોતાના પાસે બોલાવ્યા અને અત્યંત સ્નેહથી પોતાના ખોળામાં બેસાડી અને નીલકમળ સમાન નેત્રોમાં આંસુ છલકાવીને કહ્યું કે જે વિધાતાએ તને આવું સુંદર રૂપ આપ્યું તે મૂર્ખે તારા વરને બાવરો કેમ બનાવ્યો? હે વિધાતા, જે વિધાતાએ તને સુંદરતા આપી તેણે તારા માટે વર બાવરો કેમ બનાવ્યો? જે ફળ કલ્પવૃક્ષમાં બેસવું જોઈએ તે જબરજસ્તીથી બાવળમાં લાગી ગયું છે. હું તને લઈને પર્વતથી પડતું મૂકીશ, અગ્નિમાં બળી જઈશ કે દરિયામાં કૂદી પડીશ. ઘર ભલે ઉજ્જડ થઈ જાય, જગત આખાયમાં અપકીર્તિ પ્રસરી જાય, પણ મારા જીવતા જીવે હું આવા બાવરા વર સાથે તારો વિવાહ કરાવીશ નહીં. તારો વિવાહ આવા બાવરા વર સાથે નહીં થવા દઉં.